ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यो कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सत्य जिज्ञासु सज्जनों, भगवत कृपा थी श्रीमद् भगवद गीता शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामक चतुर्थ अध्यायना 12મા શ્લોકમાં આપણે વિચાર કરી રહ્યા છીએ। આમાં આપણે જાણ્યું કે ભગવાન છે ને એ રાગાદી દોષથી રહિત છે। કેવા છે? અને રાગાદી દોષથી રહિત હોવાથી બધા પ્રાણીઓ ઉપર કૃપા કરવાની જે ભગવાનની ઈચ્છા છે એ પણ તુલ્ય છે, બધા ઉપર બરાબર છે। બધા પ્રાણીઓ ઉપર એનો સ્નેહ કૃપા એક સરખી છે અને ભગવાન બધા જ પ્રકારના ફળને પ્રદાન કરવામાં સમર્થ પણ છે। તો આમ હોવા છતાં મનુષ્યો વાસુદેવ સર્વમિતિ એવું જે જ્ઞાન છે કે જે સર્વત્ર પરમાત્મા દર્શન એવું જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરવાની અભિલાષાથી મુમુક્ષુ થઈને તમારું શરણું શા માટે ગ્રહણ નથી કરતા? આ પ્રશ્ન છે। વાસુદેવ સર્વમ ઇતિ એવું જે જ્ઞાન છે સજ્જનો, એ સર્વ પ્રકારના સંસારના દુઃખની નિવૃત્તિ કરવા વાળું છે। તો પછી પ્રત્યેક જીવે મુમુક્ષુ થઈને જે રીતે વાસુદેવ સર્વમ એવું જે જ્ઞાન પ્રાપ્ત થાય
એ માટે મનુષ્યોએ ભગવાનનું શરણ ગ્રહણ કરવું જોઈએ, કારણ કે ભગવાન રાગાદિ દોષ વગરના છે. બધા જ પ્રાણીઓ પર એની કૃપા પણ એક સરખી છે. સંસારનું ફળ યા મોક્ષનું ફળ જે લેવું હોય એ ફળ પ્રદાન કરવામાં પણ ભગવાન સમર્થ છે. તો મનુષ્યએ શું કરવું જોઈએ? મુમુક્ષુ થઈને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગવાનનું શરણ ગ્રહણ કરવું જોઈએ. પણ મનુષ્યો કેમ નહીં કરતા હોય? આ લાભ કેમ નહીં લેતા હોય? તો એનો ઉત્તર ભગવાન આ 12મા શ્લોકમાં બતાવે છે, શૃણુ તત્ર કારણમ કરીને. શ્લોકનું ઉચ્ચારણ આપણે કરી ચૂક્યા હતા. તો વાક્યક્રમમાં આપણે શ્લોકને ભાષ્ય દ્વારા સમજીશું. તો શ્લોકને આપણે વાક્યક્રમમાં ઉચ્ચારણ કરી દઈએ. હિ માનુષે લોકે કર્મજા સિદ્ધિ ક્ષિપ્રમ ભવતિ કર્મણા સિદ્ધિમ કાંક્ષંતઃ ઇહ દેવતા યજન્તે. તો પૂર્વાર્ધમાં કહે છે, કર્મણામ સિદ્ધિમ કાંક્ષંત ઇહ દેવતા યજન્તે. આ સંસારના જીવોને ભગવાન નથી જોતા. ભગવાન નથી જોતા. કે જે ભગવાનનું સ્વરૂપ જે વાસુદેવ સર્વમિત એવો છે, અને એવું જ્ઞાન થતા આ જીવ સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત થઈ જાય છે, મુક્ત થઈ જાય છે. છતાં આ જીવોને મુક્ત નથી થયું. સર્વત્ર વ્યાપ્ત એવા ભગવાન નથી જોતા. તો શું જોતું છે? કર્મણામ સિદ્ધિમ કાંક્ષંતઃ ઇહ દેવતા યજન્તે. કર્મણામ સિદ્ધિમ. કર્મણામ સિદ્ધિ એટલે સિદ્ધિનો અર્થ છે ફળ. સિદ્ધિ એટલે ફળ. કર્મ ફળની અપેક્ષા રાખે છે જીવ. શું રાખે છે? કર્મ ફળની અપેક્ષા. એટલે કે કર્મ નું ફળ મને મળે એવી અભિલાષાથી આ જીવો કર્મણામ સિદ્ધિમ કાંક્ષંત અભિપ્સંત. કર્મનું ફળ જે છે એ અભિપ્સંત, એ જે છે અભિલાષા રાખીને કર્મનું ફળ મને મળે. એટલે આ જીવો છે એ ઇહ દેવતા યજન્તે. ઇહ એટલે કે આ મનુષ્ય શરીર ધારણ કરીને દેવતા યજન્તે એટલે દેવતા ઇન્દ્ર અગ્નિ વગેરે જે છે એની યજન્તે એટલે એની ઉપાસના પૂજા કરે છે. આને કહેવાય ઉલટી ગતિ. શું કહેવાય? ઉલટી ગતિ. કર્મના ફળની અભિલાષા રાખીને કર્મણામ સિદ્ધિમ કાંક્ષંત એટલે કર્મના ફળની અભિલાષા રાખીને જે ફળ લેવું છે એ ફળ જે કર્મથી થાય એ કર્મ કરીને એ દેવતાને પ્રસન્ન કરવા મનુષ્ય તૈયાર થઈ જાય છે. ઇહ એટલે આ લોકમાં, એટલે કે મનુષ્ય લોકમાં દેવતાની ઉપાસના કરે છે. દેવતા એટલે ઇન્દ્ર અગ્નિ આદિ. ઇન્દ્ર અગ્નિ વરુણાગ્નિ એ દેવતા તો વૈદિક છે. શું છે? વૈદિક છે. તો આ વૈદિક દેવતાઓ છે એને યાગાદિ દ્વારા આ જીવ પ્રસન્ન કરે છે. શા માટે?
કર્મના ફળની અભિલાષા હોવાથી અહીંયા તો ભગવાને એમ કહ્યું કે ફળ માટે હજી મનુષ્ય કર્મ કરવા તૈયાર થઈ જાય છે, પણ વર્તમાન કાળમાં હાલત તો એ છે કે જીવને ફળ જ જોતું છે, કર્મય કરવા નથી. ફળ જ લેવો હોય એટલું. કર્મ કરે તો ફળ મળે જ, પણ ફળને ધ્યાનમાં રાખીને જીવોને કર્મય પણ કરવા નથી. એ ફળના નિમિત્તક જે થકી એ ફળ મળે એના જે નિમિત્ત એ કર્મ જે છે એ અત્યારે તો જીવોને કરવા નથી. એટલે અહીંયા તો ભગવાને કહ્યું કે ભાઈ કે લોકો જે છે આ લોકની અંદર કર્મ એ દેવતાની આરાધના કરે છે. ઇન્દ્ર, અગ્નિ વગેરે દેવતા જે છે એને પ્રસન્ન કરે છે યાગાદિ દ્વારા. વર્તમાન કાળમાં તો આપણે કઈ યાગાદિ જે છે એ પણ સમાપ્ત થતા જાય છે. સચો તો કર્મફળ જે સંપત્તિ છે, સિદ્ધિ છે, એની જેને અભિલાષા છે એ અભિલાષા વાળાએ શું કરવું જોઈએ? યષ્ટ્રી યષ્ટવ્ય, યાગાદિનું વિધાન કર્યું છે વેદોમાં. શું કર્યું છે? યાગાદિ વિધાન. અને એની પાછળનું કારણ શું છે? આત્માનું અજ્ઞાન. શું છે? આત્માનું અજ્ઞાન. એટલે આ જીવ કર્મફળની પ્રાપ્તિ માટે, દેવતાને પ્રસન્ન કરવા માટે કર્માનુષ્ઠાન કરવા તૈયાર થઈ જાય છે, પણ આત્માનો લાભ છે આ જીવને ખબર નથી. એટલે આત્માનું અજ્ઞાન એમાં કારણ છે, અને એ આત્માનું અજ્ઞાન કારણ છે એમાં આ બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિ ભગવાન ભાષ્યકાર અહીંયા ઉદાહરણ રૂપથી પ્રસ્તુત કરે છે. જો અથ યો અન્યામ દેવતામ ઉપાસ્તે અન્યો અસૌ અન્યો અહમ અસ્મિ ઇતિ ન સ વેદ યથા પશુ એવં સ દેવાનામ. આ બૃહદારણ્યક શ્રુતિ પણ આ વાત કહે છે. અથ યો અન્યામ દેવતા ઉપાસ્તે, અર્થાત જે અન્ય દેવતા જે છે એની ઉપાસના કરે છે. ઉપાસના ક્યારે થઈ શકે છે? ભેદ દર્શનથી. શેનાથી? ભેદ દર્શન. હું જુદો. ભેદ દર્શનનું સ્વરૂપ શું છે? અન્યો અસો અન્યો અહમ. આ દેવતા મારાથી ભિન્ન છે, હું એનાથી ભિન્ન છું. અન્ય અસો અન્ય, અહમ અસ્મિ અન્ય. આ ભેદ દ્રષ્ટિથી દેવતાઓની ઉપાસના જીવો કરે છે. અન્ય અસો અન્ય અહમ ઇતિ અન્યામ દેવતા ઉપાસ્તે. પોતાનાથી જે ભિન્ન દેવતા છે એ ભિન્ન દેવતાની આ જીવ ઉપાસના કરે છે. એનું કારણ શું છે? આત્માનું અજ્ઞાન. ન સ વેદ. આવો વ્યક્તિ જે છે એ આત્મતત્વને જાણતો નથી. માનો યથા પશુ એવમ સ દેવાના. આવા જેવો છે દેવતાઓને માટે શું છે? પશુ છે. દેવાનામ પશુ એવમ સ. કારણ કે પશુ જે છે એ પણ એના માલિકને દુગ્ધ વગેરે પ્રદાન કરે છે, અને એને એના બદલામાં ખાવાનું પ્રાપ્ત, રહેવાનું પ્રાપ્ત કરે છે.
ગાય ભેંસાદી જો કઈ દેતા ન હોય, દૂધ ન દેતા હોય તો કોઈ રાખે ગાય ભેંસને? તે ગાય ભેંસ શું કરે છે? તમને દૂધ આપે ને તમે એને નિરણને ખાવા પીવાનું આપો, એ હું તો પરસ્પર. અને પશુ જે છે એ તમારે ત્યાં બંધાયેલો રહે છે, તમે કે જ્યાં બાંધો ત્યાં બંધાય, છોડો ત્યારે છૂટે. એવી રીતે આ જીવો પણ એવા જ છે, દેવતાઓના શું છે? પશુ છે. એવમ દેવાનામ સ પશુ. આત્માના અજ્ઞાનને કારણે આ દેવતાઓના પશુ આ જીવો થાય છે, ફળની અભિલાષા રાખીને. એનું કારણ શું છે? તો આગળ જો કે છે, યહ દેવતા યજંતે કીધું. અને દેવતાની પૂજા ભગવાન સર્વત્ર વ્યાપ્ત ભગવાનને છોડીને ઇન્દ્ર, અગ્નિ, વરુણાદિ દેવતાની પૂજા ઉપાસના જીવ કેમ કરે છે પાછો? એટલે કે તેષામ હિ ભિન્ન દેવતાયાજીનામ ફલાકાંક્ષિણામ ક્ષિપ્રમ હિ યસ્માદ માનુષે લોકે સિદ્ધિર્ભવતી. આગળ જોડી દો કે જે ભિન્ન દેવતાયાજી છે, પોતાનાથી દેવતા જુદા છે, હું એનાથી જુદો છું, એવા પોતાના તે ભિન્ન જે છે દેવતા, એ દેવતાની ઉપાસના ફળની આકાંક્ષાથી કરે છે. કારણ કે આ જે મનુષ્ય લોક છે કે નહીં સજ્જનો, માનુષ્ય લોકે, મનુષ્ય લોકની અંદર ક્ષિપ્રમ કર્મજા સિદ્ધિ ક્ષિપ્રમ ભવતી. મનુષ્ય લોકની અંદર કર્મના ફળની સિદ્ધિ એટલે ફળ, કર્મનું ફળ જલ્દી મળે છે. મનુષ્ય લોકની અંદર કર્મજા સિદ્ધિ એટલે કર્મથી જન્ય સિદ્ધિ એટલે ફળ, ક્ષિપ્રમ ભવતી એટલે જલ્દી પ્રાપ્ત થાય છે. આ જીવને કર્મનું ફળ જલ્દી પ્રાપ્ત થાય છે, ને ભગવાન એટલા કઈ જલ્દી પ્રાપ્ત થઈ જતા નથી, એવું અર્થ થયો ને. એટલે જીવ છે એ કર્મના ફળથી આકૃષ્ટ થઈને જલ્દીબાજીમાં જે પરમાત્મા કાયમી મળવા વાળા છે, કર્મનું ફળ જે છે એ તો જલ્દી સમાપ્ત થઈ જાય છે. પણ આ જીવ છે એ ફળની ઈચ્છાથી જલ્દી ફળ પ્રાપ્ત થઈ જાય, જલ્દી લાભ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મહાન મોટા લાભને જે છે આ જીવ છોડી દે છે. ફળની આકાંક્ષાના બળથી. અને બીજું માનુષ્ય લોકે કર્મજા સિદ્ધિ ક્ષિપ્રમ ભવતી. માનુષ્ય લોક એટલે કે મનુષ્ય લોકની અંદર આ મનુષ્ય શરીર, કારણ કે મનુષ્ય લોકે હિ શાસ્ત્ર અધિકાર, ભગવાન ભાષ્યકાર મનુષ્ય લોકે પછી લખે જો, મનુષ્ય લોકની અંદર કર્મથી મળવા વાળી જે ફળ છે, કર્મનું ફળ જલ્દી પ્રાપ્ત થાય છે, એવું કે છે. મનુષ્ય લોકમાં કર્મનું ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. કે બધા જીવો શું છે, કર્મના ફળની જે આકાંક્ષા વાળા શું છે, એ દેવતાની ઉપાસના કરે છે. તો માનુષ્ય લોકે એવું કયું, એનો અર્થ છે કે મનુષ્ય લોકે હિ શાસ્ત્ર અધિકાર. સજ્જનો, શાસ્ત્રનો અધિકાર જે છે એ મનુષ્ય લોકમાં જ છે, અન્ય પશુવાદી લોકમાં. પશુ વગેરે જે છે એ શાસ્ત્રના અધિકારી નથી થતું. મનુષ્ય લોકની અંદર શાસ્ત્રનો અધિકાર પ્રાપ્ત છે જીવોને. એટલે
મનુષ્ય લોકની અંદર કર્મજા સિદ્ધિ. કર્મજા સિદ્ધિ, જો કર્મજાનો અર્થ કર્યો કર્મણ જાતા, કર્મથી ઉત્પન્ન થવા વાળી સિદ્ધિ એટલે ફળ સિદ્ધિ. એ ક્ષિપ્રમ ભવતી એટલે જલ્દી પ્રાપ્ત થાય છે. તેષાં ચ વર્ણાશ્રમાદિ અધિકારી કર્મણામ ફળ સિદ્ધિ. તેષાં ચ વર્ણાશ્રમાદિ અધિકારી, વર્ણ અને આશ્રમના અધિકારી આ જે મનુષ્યો છે એ વર્ણાશ્રમાદિ અધિકારી મનુષ્યોને કર્મથી થવા વાળી જે ફળની સિદ્ધિ છે એ જલ્દી પ્રાપ્ત થાય છે. મનુષ્ય લોકની અંદર, મનુષ્ય લોકની અંદર કર્મજન્ય સિદ્ધિ જલ્દી પ્રાપ્ત થાય છે. એનું કારણ શું છે કે શાસ્ત્રનો અધિકાર મનુષ્યનો છે. કોનો છે? મનુષ્ય. અને મનુષ્યને વર્ણાશ્રમાદિ કર્મનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. મનુષ્યને વર્ણાશ્રમાદિ કર્મ અધિકાર જે છે એ વિશેષ છે. મનુષ્યને વર્ણ અને આશ્રમાદિ જે કર્મનો અધિકાર એ કેવળ મનુષ્યને જ પ્રાપ્ત છે. એટલે મનુષ્ય પોતાના વર્ણ અને આશ્રમાદિ જે કર્મ છે એ કર્મ એ કરે છે. તો વર્ણ અને આશ્રમાદિ અધિકારી મનુષ્યોને વર્ણ અને આશ્રમ અનુસાર જે અનુષ્ઠાન કરવા વાળા કર્મોથી મળવા વાળી સિદ્ધિ એટલે ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. મનુષ્યને જલ્દી પ્રાપ્ત થાય છે. એટલે જીવોને ભગવાન ન જોતા પણ કર્મનું ફળ સંસાર છે ને એ જીવોને જોઈએ છે. અને આ જીવો એવું માને છે કે કર્મ ફળ દાતા ઇન્દ્રાદિ છે અને કર્મના ફળનો ભોગતા હું છું. એ ભેદ બુદ્ધિથી ઇન્દ્રાદિની આ જીવો ફળ માટે થઈને ઉપાસના કરે છે. અને આ દેવતા મારાથી ભિન્ન છે, હું એનાથી ભિન્ન જુદો છું, એ દ્રષ્ટિથી ભેદ બુદ્ધિથી ઉપાસના કરે છે. એટલે એવા અજ્ઞ જીવો જે છે એ ભગવાનના લાભને પ્રાપ્ત કરી શકતા નથી. જે રીતે પશુ છે એ શું છે? મનુષ્ય માટે ભોગ્ય છે. પશુ એ મનુષ્ય માટે ભોગ્ય છે. એમ કર્મ કરવાવાળો જે છે વર્ણાશ્રમાદિ અધિકાર સંપન્ન જે મનુષ્ય છે એ દેવતાઓને માટે ભોગ્ય છે. સજ્જન, એટલે મનુષ્ય શું થયો કહેવાય? દેવતાઓનો પશુ થયો કહેવાય. દેવતાઓનો પશુ થયો કહેવાય. અને ભિન્ન દેવતાનું યજન કરવાવાળા મનુષ્યને કર્મથી મળવા વાળું ફળ જે છે જલ્દી પ્રાપ્ત થાય છે. ભિન્ન દેવતા. સજ્જનો, જો વાસુદેવ જે છે ભગવાન એ તો સર્વાત્મક છે. કેવા છે? સર્વાત્મક છે. એટલે ભગવાન જે છે ને એ તો પોતાના આત્માથી અભિન્ન છે. ભાષ્યકાર કા પ્રકાશકાર બહુ સુંદર વાત લખે છે. જો વાસુદેવસ્ય સર્વાત્મકત્વાत्, વાસુદેવ ભગવાન છે એ શું છે? સર્વાત્મ છે. અને સર્વાત્મક હોવાથી સ્વાત્મ અભિન્ન દેવતાત્વ,
તો ભગવાનનું જો દેવતાપણું છે તો પોતાના આત્માથી અભિન્ન છે. સર્વત્ર વ્યાપ્ત પરમાત્મા છે એ પોતાના આત્માથી અભિન્ન છે. અને ઇન્દ્રાદિ દેવતા પોતાનાથી ભિન્ન છે, જુદા છે. અને વાસુદેવ રૂપ જે સર્વાત્મ રૂપ જે પરમાત્માનો એ પોતાનાથી અભિન્ન છે. અને ઇન્દ્રાદિ જે છે એ પોતાનાથી ભિન્ન છે, ભિન્ન. કારણ કે એ અસર્વાત્મ છે, એ સર્વત્ર વ્યાપ્ત નથી. એ ભાગવતની અંદર પણ ભગવાન વ્યાસજીએ બતાવ્યું છે. એવં ગજેન્દ્રમ ઉપવર્ણિત નિર્વિશેષમ બ્રહ્માદયો વિવિધ લિંગ ભેદાભિમાનઃ નૈતે યદોપસસ્રે પૂર્ણખિલાત્મકત્વાत् તત્રાખિલામરમયો હરિરાવિષાદિત ઇતિ. એટલે આ ભાગવતમાં શ્લોકમાં વ્યાસજીએ પણ વાત લખી છે કે ઇન્દ્રાદય જે છે એ મનુષ્યથી ભિન્ન છે, મનુષ્યથી ભિન્ન દેવતા છે. અને વાસુદેવ સર્વમ જે સર્વત્ર વ્યાપ્ત વેદાંત પ્રતિપાદ્ય જે બ્રહ્મ તત્વ જે છે, વાસુદેવ એક એવ, એ અભિન્ન દેવતા છે, પોતાનાથી અભિન્ન દેવતા છે. અને અહીંયા વાસુદેવથી ભગવાન શ્રી કૃષ્ણ કેવલ ગ્રહણ નથી કરવાનું. વાસુદેવનો અર્થ ભગવાન શ્રી કૃષ્ણ. વસ્તુત તો વાસુદેવ નામ ન કશ્ચિત કાર્યકરણ સંઘાત વિશેષે અહમિતિ અભિમાન પુરુષ ઇન્દ્રાદિની જેમ. ઇન્દ્રાદિ તો કાર્યકરણ સંઘાત વિશેષમાં અહમ એવા અભિમાન વાળા છે. અને વાસુદેવ છે એ આત્મતત્વ, એ તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ આત્મા છે સજ્જનો. એટલે એ તો આત્માથી અભિન્ન દેવતા છે, જે સર્વત્ર વ્યાપ્ત છે. તો પોતાના આત્માથી એક હોય કે જુદા હોય? બોલો, એક છે. એટલે આત્મતત્વ પોતાનાથી અભિન્ન છે, છતાં આ જીવને એ નથી લેવું. અને પોતાના આત્માનો લાભ છોડી અને આ જીવો પોતાનાથી ભિન્ન જે ઇન્દ્રાદિ દેવતાઓની યાગાદિથી ઉપાસના પૂજા કરે છે, ક્ષિપ્ર ફળની આકાંક્ષાથી. અને એનું કારણ છે મનુષ્ય લોકની અંદર કર્મથી જન્ય ફળ સિદ્ધિ જલ્દી થાય છે. એનું કારણ કે શાસ્ત્રનો અધિકાર જે છે એ મનુષ્યને છે, અને વર્ણાશ્રમાદિ કર્મનો અધિકાર જે છે એ પણ મનુષ્યને જ છે. કોને છે? મનુષ્યને છે. હવે અહીંયા ક્ષિપ્રમિ માનુષ્ય લોકે એવું જે લખ્યું છે ને, ભગવાને કહ્યું ને માનુષ્ય લોકે, તો ક્ષિપ્રમ હિ માનુષ્ય લોકે એ જે વિશેષણથી એક વાત એ નિશ્ચિત થઈ જાય છે કે અન્ય મનુષ્યથી ઇતર અન્ય જગ્યાએ પણ કર્મફળ સિદ્ધિ જે છે એ થાય છે. કર્મનું ફળ અન્યત્ર પણ મળે છે. અન્ય એટલે મનુષ્યથી ઇતર જન્મમાં પણ કર્મનું ફળ, કર્મફળ સિદ્ધિ તો પ્રાપ્ત થાય છે. પણ સજ્જનો મનુષ્ય લોકની અંદર ક્ષિપ્ર થાય છે, અન્ય લોકમાં ક્ષિપ્ર નહીં થતી હોય. અને ક્ષિપ્ર થવાનું કારણ છે સજ્જનો વર્ણ અને આશ્રમનો અધિકાર. મનુષ્યને વર્ણ અને આશ્રમનો અધિકાર જે છે એ વિશેષ રૂપથી મળેલો છે. એટલે લોકાંતરની અંદર પણ કર્મના ફળની સિદ્ધિ છે. પણ ત્યાં વિલંબથી કર્મફળની સિદ્ધિ થાય છે. મનુષ્ય લોકમાં અવિલંબ,
અને અન્યત્ર વિલંબ. તો એનું કારણ શું છે? તો કહ્યું કે ભાઈ મનુષ્ય લોકની અંદર વર્ણ અને આશ્રમ આદિ કર્મનો અધિકાર છે ને એ વિશેષ છે. અન્ય લોકમાં આ વર્ણ અને આશ્રમનો અધિકાર વિશેષ રૂપથી પ્રાપ્ત નથી થતો. એ મુખ્ય વાત છે. મનુષ્ય લોકની અંદર કર્મ ફળ સિદ્ધિ શીઘ્ર છે. પછી કર્મ ફળથી અભિમુખ જે છે એ જ્ઞાન માર્ગથી વિમુખ છે. તેષાં ચ વર્ણાશ્રમાદિ અધિકારી કર્મણામ ફલસિદ્ધિમ ક્ષિપ્રમ ભવતિ. કર્મ જાય અને કર્મણો જાત. કર્મથી થવા વાળી ફળસિદ્ધિ છે એ મનુષ્ય લોકની અંદર વર્ણ અને આશ્રમાદિનો અધિકાર હોવાથી જલ્દી પ્રાપ્ત થાય છે. વર્ણાશ્રમાદિ અધિકારી કર્મણામ, વર્ણ અને આશ્રમને અનુસાર જે કર્મનો અધિકાર પ્રાપ્ત છે એ કર્મના અનુષ્ઠાનના ફળ સ્વરૂપે ફળસિદ્ધિ છે ક્ષિપ્ર એટલે જલ્દી થાય છે. અન્ય શરીરોમાં પણ કર્મફળ સિદ્ધિ સંભવ છે, પણ એ વિલંબથી, અને મનુષ્ય શરીરમાં અવિલંબ તરત જ છે. એનું કારણ છે વર્ણાશ્રમાદિ કર્મનો અધિકાર. વર્ણ અને આશ્રમ કર્મનો અધિકાર છે. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.